સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજનાના 22મા હપ્તા વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 7 જાન્યુઆરી 2026 ને કાલે તારીખ થશે 8 જાન્યુઆરી 2026। તો કાલના રોજ આપણો પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। સાથે વાત કરીએ તો આ વખતે ડબલ હપ્તો મળવાનો છે, એટલે કે 2000 ને બદલે 4000 રૂપિયાનો હપ્તો મળવાનો છે। તો જલ્દી તમારે આ રીતે તમારું સ્ટેટસ ચેક કરી લેવાનું છે। એટલે કે તમે તમારું સ્ટેટસ કેવી રીતે ચેક કરશો એના વિશે પણ વિડીયોની અંદર વાત કરીશું। સાથે ખાસ સૂચના એ છે કે કાલે તમામ ખેડૂતોએ તૈયાર રહેવાનું છે। કાલે તમારો હપ્તો તમારા ખાતામાં આવી જશે। કયા ખેડૂતોને 4000નો હપ્તો મળશે, કયા ખેડૂતોને 2000નો હપ્તો મળશે, આ તમામ માહિતી તમને આજના એક વિડીયોની અંદર મળી રહેવાની છે। એટલા માટે આજનો આ વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરવાનું છે। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને કમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ, આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ। સૌપ્રથમ આપણે હપ્તા વિશે વાત કરવાના છીએ। તો દેશના ખેડૂતો ખેતરમાં સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી પરસેવો વહાવે છે। ખેતી માત્ર વ્યવસાય નથી, એ પરિવારની જવાબદારી છે, ભવિષ્યનું સ્વપ્ન છે। પરંતુ બીજ, ખાતર, દવાઓ, ડીઝલ અને સિંચાઈનો ખર્ચ દર વર્ષે વધતો જાય છે। એટલે કે દેશના જે ખેડૂતો છે, સૂર્યોદયથી એટલે કે જ્યારથી સૂર્ય ઉગે છે અને જ્યારે આથમીએ છે ત્યાં સુધી ખેતરમાં પરસેવો પાડે છે। અને ખેતી માત્ર તેમનો વ્યવસાય નથી, એ પરિવારની જવાબદારી છે। ખેતી થશે તો પરિવારનું થશે અને તે ભવિષ્યનું સ્વપ્ન છે। પરંતુ અત્યારે જે બીજ, ખાતર, દવાઓ, ડીઝલ અને સિંચાઈનો ખર્ચ વધતો જ જાય છે। આવી સ્થિતિમાં સરકાર તરફથી મળતી નાણાકીય સહાય ખેડૂતો માટે જે છે માત્ર રકમ નથી, એ એક સહારો છે। પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના એ જ વિશ્વાસનો જે છે પ્રતીક છે। હવે ખેડૂતોએ પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની અપડેટની રાહ જોઈને બેઠા છે, કારણ કે 21મો હપ્તો તેમના જે છે દૈનિક તારીખે તેમના ખાતામાં જમા કરી દેવામાં આવ્યો છે। એટલે કે આપણા તમામ દેશના ખેડૂતો 22મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। અને હવે ઘણા બધા ખેડૂતો જે છે એમને 21મો હપ્તો નહોતો મળ્યો, તેમણે કયું કાર્ય કરવાનું છે એના વિશે પણ વાત કરીશું। આગળ આપણે વાત કરી લઈએ તો પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના શું છે? તો પીએમ કિસાન સમ્માન નિધિ યોજના નાના અને શ્રીમંત ખેડૂતોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવતી એક યોજના છે। આ યોજના હેઠળ સરકાર દર વર્ષે કુલ 6000 રૂપિયાની સહાય જે છે આપે છે, જે 3 સમાન હપ્તામાં ખેડૂતના બેંક ખાતામાં જમા થાય છે। દરેક હપ્તો 2000 રૂપિયાનો હોય છે અને સીધું જ ડીબીટી દ્વારા આ હપ્તો ટ્રાન્સફર થાય છે। યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ખેડૂતોને નાણાકીય ખેતી ખર્ચ માટે ઊંચા વ્યાજે લોન લેવી પડતી નથી અને જે છે આજે પણ આ યોજનાના લાખો ખેડૂતો માટે આર્થિક ટેકો બની રહી છે અને ખેતરની આગળ જે છે વધાઈ રહી છે। એટલે કે ઘણા બધા ખેડૂતોને આ 6000 રૂપિયાથી ઘણી બધી મદદ થતી હોય છે અને આ મદદ જે છે દૈનિક તરીકે ખેડૂતોને મળી રહે એ માટે ખેડૂતોએ જે કાર્યો છે એ કરવા પડે છે। અગાઉ હપ્તાનો સમયગાળો ઉપર જે છે નજર કરીએ તો સરકાર સામાન્ય રીતે દર 4 મહિને હપ્તો ચૂકવી દે છે। 21મો હપ્તો નવેમ્બર 2025માં મળ્યો હતો અને એના આધારે અંદાજ જે છે લગાવવામાં આવ્યો છે કે 22મો હપ્તો ફેબ્રુઆરી 2026માં જમા થઈ શકે છે। ચોક્કસ તારીખ હજુ સુધી જાહેર થઈ નથી, પરંતુ ફેબ્રુઆરીના જે છે પહેલા અથવા બીજા અઠવાડિયામાં રકમ ખાતામાં જમા થવાની જે છે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખેડૂતોને અફવાઓથી દૂર રહીને ફક્ત સત્તાવાર સહકારના અપડેટ પર અને વિશ્વાસ રાખવો જોઈએ। વાત કરીએ હવે આગળ તો શું આ વખતે એક સાથે 4000 રૂપિયા મળશે? છેલ્લા કેટલા સમયથી ચર્ચા ચાલી રહી છે કે કેટલાક ખેડૂતોને એક સાથે 2 હપ્તા મળી શકે છે। અગાઉના વર્ષોમાં એવું બન્યું છે કે બાકી રહેલા હપ્તા એક જ સાથે જમા થાય છે। આ કારણે ઘણા ખેડૂતોના આશા એ છે કે આ વખતે 4000 મળે,
પરંતુ પીએમ કિસાન યોજનાના 22મા હપ્તા અંગે સરકાર તરફથી આવી કોઈ સ્પષ્ટતા 4 પુષ્ટિ કરવામાં આવી નથી. એટલે કે કોઈ પણ અપાવ ઉપર ધ્યાન આપવાને બદલે ફક્ત સત્તા માહિતીની જે છે જે અહીંયા જાણ રાખવાની છે. તો આજનો આ વિડિયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આજનો આ વિડિયો તમને પસંદ આવે તો વિડિયોને એક લાઇક કરી દેજો. તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડિયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડિયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.